નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના પાલેજ પંથકમાં ફ્રૂટ પોઈઝનિંગ આક્ષેપ વચ્ચે સગીરાનું મોત થયા બાદ ખોરાક અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાણીપીણીના વેપારીઓ સામે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાલેજ પંથકની આશરે 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં અચાનક તપાસ કરવામાં આવી હતી। અધિકારીઓએ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્ટોરેજ સહિતના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરી હતી। તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ સ્વચ્છતા અને નિયમોના ધજાગળા ઉડાડતા જોવા મળ્યા હતા। ચેકિંગ દરમિયાન માનવ આરોગ્ય માટે હાનિકારક વાસીઓ અને અખાદ્ય ખોરાકનો મોટો જથ્થો મળી આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેમાં આશરે 10 કિલો શાકભાજી, 2 કિલો બાફેલા ચણા, 1.5 કિલો ચિકન ગ્રેવી, 5 કિલો બાફેલા રાઈસ, 3 કિલો કાચું ચિકન, 3 કિલો તળેલું તેલ, 24 નંગ વાસી રોટલી, 24 કિલો ચિકન મસાલા અને 7 કિલો રેડ ટિક્કા ચિકન સહિતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ જપ્ત કરાયેલા અખાદ્ય ખોરાકનો સ્થળ પર યોગ્ય રીતે નિકાલ કરાયો હતો અને નિયમોનો ભંગ કરનાર સંચાલકોને નોટિસ ફટકારી હતી। સગીરાના મોત બાદ થયેલી આ કાર્યવાહીથી હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે આવેલી ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી હતી। પફમાં રહેલા બટાકામાંથી દુર્ગંધ આવતી હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી હતી। તપાસ બાદ બેકરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી અને પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો હતો। વધુ તપાસ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। સગીરના મોત બાદ જાગેલું તંત્ર હવે કેટલું કડક બને છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। મારું નામ કૃણાલભાઈ કાયસ્થ છે। હું 4:15ના ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને એ પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। બરાબર છે।